ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. આપણને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સૌથી પહેલાં તો આપણે BEL પર ચર્ચા કરીશું, કારણ કે જુઓ, ગઈકાલે આપણે રાજનાથસિંહે BELના જે અધિકારીઓ હતા એમની જોડે તો ચર્ચા કરી હતી, અને આજના દિવસે એક મહત્ત્વની વાત એ થવાની છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે ભારતની મુલાકાતે આવી રહ્યા છે, અને આ સમયે ફ્રાન્સ અને ભારત વચ્ચે બહુ મહત્ત્વના કરાર અહીંયાથી રક્ષા ક્ષેત્રની અંદર આપણને થતા જોવા મળી શકે છે. અને એની વચ્ચે તમને આજે BEL અને સાફરાન વચ્ચે પણ મોટા ડિફેન્સ કરાર થાય એવી અપેક્ષા આજના દિવસે છે. હવે આ બંને વચ્ચે આપણને જેવી કરવામાં આવે, અને હંમેશા ભારતની જે પહેલ રહી છે ખાસ કરીને ડિફેન્સ સેક્ટરની અંદર કે જે બહારની ટેકનોલોજી છે એને ભારતમાં લાવીને ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા ભારતની અંદર ઉત્પાદન કરવાનું, એટલે અહીંયાથી ખાસ કરીને હેમર મિસાઇલ બનાવવા માટેના કરાર થશે. બંને કંપનીઓ લગભગ જેવીમાં 50% હિસ્સો ધરાવશે. શરૂઆતમાં તો માત્ર 1 લાખનું જ ઓથોરાઇઝ કેપિટલ હશે, પરંતુ આગામી સમયમાં આ જેવીની અંદર જે ઓથોરાઇઝ કેપિટલ છે એ વધારીને 10 કરોડ કરવામાં આવશે. આ ઉપરાંત રાફેલ ફાઇટર જેટની અંદર આ હેમર લગાડવામાં આવશે, અને બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ વધારવા અંગે નિર્ણય પણ લેવામાં આવશે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું. આ ઉપરાંત ટાટા એરબસ H125 હેલિકોપ્ટર પ્લાનનું ઉદ્ઘાટન થશે. PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વર્ચ્યુઅલી આનું ઉદ્ઘાટન કરવાના છે. કર્ણાટકના વેમાગલમાં આ જે હેલિકોપ્ટર છે એ બનાવવામાં આવશે, અને 2027 સુધીમાં પહેલું હેલિકોપ્ટર તૈયાર થવાની અપેક્ષા છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાની. હવે આજે હેમર મિસાઇલ છે, ધ્યાન રાખજો, ઓપરેશન સિંદૂરની અંદર પણ હેમર મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, કે જેની અંદર ખાસ કરીને જે લો રેન્જની અંદર કે રડારથી બચીને કઈ રીતે હુમલો થાય એ પ્રકારની આ મિસાઇલ હતી, જે આપણે ઓલરેડી ફ્રાન્સ પાસેથી ખરીદેલી હતી, પરંતુ હવે આ જ મિસાઇલો ભારતમાં બનાવવા માટેનો અહીંયાથી તકતો આજના દિવસે તૈયાર થઈ રહ્યો છે. એના પર એક ફોકસ તમારે ખાસ રાખવાનું છે. આ ઉપરાંત આજે તમારે કોચિન શિપયાર્ડને પણ ધ્યાનમાં રાખજો. અહીંયાથી ખાસ કરીને સર્વે જહાજ માટે, એટલે કે જે સમુદ્રની અંદર જે ગસ્ત લગાવતા હોય છે કે પેટ્રોલિંગ કરતા હોય છે એ માટેના 5 જહાજો બનાવવા માટેની બોલી કોચિન શિપયાર્ડ અહીંયાથી જીતું છે, અને નેક્સ્ટ જનરેશન સર્વે વેસલની જે ઓર્ડર વેલ્યુ છે લગભગ 5,000 કરોડની છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનું. હવે ન માત્ર તેમણે આજે જહાજો છે એના બનાવવા માટેના નહીં, પરંતુ મેન્ટેનન્સ માટેના પણ એમને અહીંયાથી ઓર્ડર મળતા દેખાયા છે, એટલે લાંબા ગાળાનો ઓર્ડર છે. 5,000 કરોડની એક મોટી સંખ્યા છે. ધ્યાન રાખજો, કોચિન શિપયાર્ડ આજના દિવસે તમને અહીંયાથી એક પોઝિટિવ રહેતો જોવા મળી શકે છે. બીજી તરફ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ, એના પર પણ ધ્યાન. આમ તો રિલાયન્સની સબસિડરી છે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ, એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પર ફોકસ રાખજો, પરંતુ કંપની હવે અહીંયાથી પોતાનું જે વૈશ્વિક બજારની અંદરનું પ્રેઝન્સ છે એ વધારવા તરફ આગળ વધી રહી છે. નાઇજીરિયાની કંપની TGI ગ્રુપ સાથે તેમણે કરાર કર્યા છે. રિલાયન્સ જેવી કરી છે, અને જેવી સાથે કંપની નાઇજીરિયાના માર્કેટની અંદર અહીંયાથી પ્રવેશ કરતી દેખાશે. ખાસ કરીને અહીંયાથી રિલાયન્સ કન્ઝ્યુમરનો પણ એ જ લક્ષ્ય છે કે વૈશ્વિક સ્તરે અહીંયાથી મોટી એક FMCG કંપની બને, અને એ માટેના આપણને આ કરાર આવતા દેખાઈ રહ્યા છે. મહત્ત્વની વાત છે, ઓલરેડી આપણી કંપનીઓ જે એશિયન કન્ટ્રીઝ છે કે ખાસ કરીને સાઉથ ઇસ્ટ એશિયા છે ત્યાં આગળ ખાસ એવું પ્રેઝન્સ ધરાવે છે. પછી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ હોય કે ગોદરેજ કન્ઝ્યુમર હોય, એ બધાનું વેચાણ ત્યાંથી આવતું હોય છે, એટલે અહીંયાથી હવે રિલાયન્સ કન્ઝ્યુમર થોડુંક ડાયવર્સિફાઈ કરીને પોતે આફ્રિકા તરફ આગળ વધી રહ્યું છે. જોવાનું રહેશે કઈ રીતે આ સ્ટ્રેટર્જી પણ આવનારા સમયની અંદર રિલાયન્સ માટે ફ્રૂટફુલ સાબિત થાય છે, પરંતુ જે પ્રકારે તેઓ FMCGનું લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે, ચોક્કસથી અહીંયાથી એક મોટી બ્રાન્ડ બનાવવા પાછળનો તેમનો હેતુ છે, એટલે એના પર એક ખાસ ધ્યાન અહીંયાથી રાખીશું. વેલ, લ્યુપિન પર અહીંયાથી ખાસ તમે નજર રાખજો, કારણ કે એમણે સ્પેક્ટસ ફાર્મા સાથે એક લાયસન્સ સપ્લાય માટેના કરાર કર્યા છે. કેનેડાની અંદર જે તેમની નવી એન્ટી ડિપ્રેશન ડેસ્લાફેક્સ કરીને દવા છે એનું કમર્શિયલાઇઝેશન માટેના કરાર છે, એટલે ખાસ કરીને આ સાથેના જે કરાર છે એનાથી લ્યુપિન પોતાની દવાઓ આ જે સ્પેક્ટસ ફાર્મા છે એના દ્વારા ખાસ કરીને કેનેડાની અંદર વેચશે, એનું ડિસ્ટ્રીબ્યુશન સંભાળશે, એટલે એ પ્રકારના એક આ કરાર છે વધારે મહત્ત્વના છે. લ્યુપિનની આનાથી જે આફ્ટર સેલ્સ છે એ કદાચ આપણને વધતું દેખાય,
અને નોર્થ અમેરિકાથી કોન્ટ્રીબ્યુશન આવતું દેખાય. અત્યારે પણ જે આપણે Q3ની અંદર નંબર આવતા જોયા હતા લ્યુપિનના, મોટે ભાગે એની અંદર અમેરિકાથી કોન્ટ્રીબ્યુશનને લઈને થોડીક આપણને ચિંતા જોવા મળી હતી. એટલે આ જે નોર્થ અમેરિકાનું ઓવરઓલ જે માર્કેટ છે એ આના માટે વધતું દેખાશે. એટલે લ્યુપિન પર પણ એક પોઝિટિવ તમે અહીંયાથી મત રાખી શકો છો. બીજી તરફ JSW ઇન્ફ્રા પર તમે ધ્યાન રાખજો. 20 ફેબ્રુઆરીએ બોર્ડ બેઠક અહીંયાથી યોજાવાની છે અને ઇક્વિટી શેર દ્વારા ફંડ એકત્ર કરવા પર અહીંયાથી કંપની વિચાર કરશે. 16 ફેબ્રુઆરીએ રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર કંપનીએ ફંડ એકત્ર કરવા માટે અલગ અલગ વિચાર કરી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખીશું. એટલે QIP જેવું પણ કદાચ આવી શકે કે ફોલોઅન પબ્લિક ઓફર પણ આવે. શું આવે છે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. JSW ઇન્ફ્રા પર ઓલરેડી સ્ટોકની અંદર ગઈકાલે એક તેજી જોવા મળી હતી, આજે ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ હાઈવે ઇન્ફ્રા ઇન્ટરેસ્ટિંગ છે અહીંયાથી ખાસ કરીને. અત્યારે જુઓ છે વડોદરાથી લઈને મુંબઈ સુધીનો જે એક્સપ્રેસ વે જે આપણને બનતો દેખાયો છે 8 લેનનો, ઓલરેડી અત્યારે વડોદરાથી ભરૂચ સુધીનું કામ તો ચાલી રહ્યું છે. ભરૂચથી સુરત સુધીનો સેક્શન પણ અહીંયાથી શરૂ થઈ ગયો છે. પરંતુ આની ઉપર મોતી નરોલી, એના ગણદેવ એટલે મોટેભાગે દક્ષિણ ગુજરાતની અંદર આવેલા જે ટોલ પ્લાઝા છે એ ટોલ પ્લાઝાનું સંચાલન કરવાનું કામ અહીંયાથી આપણને આ કંપનીને મળતું દેખાયું છે. મહત્ત્વની વાત છે, ઓલમોસ્ટ 150 કરોડનો પ્રોજેક્ટ માટેનો લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યો છે અહીંયાથી. એટલે અહીંયા મેન્ટેન પણ કરશે, ત્યાંથી ટોલ પણ ઉઘરાવશે. અને આ એટલા માટે પણ મહત્ત્વનો આખો રોડ બનશે કે જે અત્યારે ટ્રાફિકનું દબાણ જે આપણને NH8 પર દેખાય છે એ ખાસ કરીને જો એક્સપ્રેસ વે પર શિફ્ટ થતો દેખાશે આવનારા સમયની અંદર. જ્યારે પણ આગળ સુધીનું કામ આપણને સંપૂર્ણ થતું દેખાશે ત્યાર સુધીમાં એક બહુ મોટો ટ્રાન્સફોર્મેશન આ કંપની માટે છે. અત્યારે ઓલરેડી આપણને સુરત સુધીનો વડોદરા સુરત સેક્શન શરૂ થતું દેખાયું છે. હવે થોડા સમયની અંદર સુરતથી વાપી કે સુરતથી અન્ય પણ મહારાષ્ટ્રનો જે ભાગ તૈયાર છે એ તરફનું આપણને કનેક્શન આવતું દેખાશે. એટલે એના પર એક ફોકસ ધ્યાન કરીને રાખવાનું છે આપણે. બીજી તરફ તમે આવો એમ્બેસી ડેવલપમેન્ટ પર. મહારેરા પાસેથી એમ્બેસી સેનેટરી ફેઝ 1 માટે મંજૂરી મળી ગઈ છે. મહારાષ્ટ્રના અલીબાગની અંદર આ જે પ્રોજેક્ટ લાવી રહી છે તેના માટેની આ મંજૂરી છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું. લાઇફસ્ટાઇલ અને સેકન્ડ હોમ સેગમેન્ટમાં કંપની અહીંયાથી એન્ટ્રી કરવા જઈ રહી છે એમ્બેસી ડેવલપમેન્ટ. એટલે એના પર એક ધ્યાન રાખજો. આજના દિવસે તમને અહીંયા પણ એક ફોકસ રહેતો જોવા મળી શકે છે. વેલ, ઇન્ડસ ટાવર ગઈકાલે જુઓ અહીંયા બ્રોકરેજ નોટ્સ પણ હતા, ત્યારબાદ પણ અને બ્રોકરેજ નોટમાં પણ જે પ્રકારે ભારતીય એરટેલ અહીંયાથી હિસ્સો વધારી રહ્યો છે એની જ વાત હતી. હજી પણ અહીંયાથી હિસ્સો વધારવામાં આવ્યો છે. ગઈકાલે પણ 12 લાખ શેર્સ ખરીદ્યા છે. 5 ફેબ્રુઆરીથી હાલ સુધીમાં લગભગ 4.5 કરોડ શેર્સ ભારતીય એરટેલે ખરીદ્યા છે. અને પહેલાં જે હિસ્સો 51.03% હતો તે વધીને 51.18% અહીંયાથી થતો જોવા મળ્યો છે. એટલે હવે સબસિડરી કંપની ઓલમોસ્ટ અહીંયાથી આપણને ઇન્ડસ ટાવરની બનતી દેખાય છે, ભારતીય એરટેલની બનતી દેખાય છે ઇન્ડસ ટાવર. એટલે એના પર પણ એક ફોકસ અહીંયાથી ખાસ કરીને આવનારા સમયમાં રાખવાનો રહેશે, કઈ રીતે ટ્રેડ આપણને આગળ વધતો જોવા મળે છે. અને છેલ્લે ઇન્ફોસિસ આજના દિવસે ફોકસમાં રાખજો, કારણ કે આજના દિવસે તેમની એક મોટી ઇન્વેસ્ટર મીટ છે અને એની અંદરનો મોટે ભાગનો ફોકસ એઆઈની ઉપર છે કે કઈ રીતે એઆઈથી તેઓ ચેન્જ લાવી રહ્યા છે. છેલ્લા એકાદ અઠવાડિયામાં જે પ્રકારે આપણને ખાસ કરીને એઆઈને લઈને આ બધા જે આઈટી સ્ટોક્સની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો છે. જુઓ આજે ખાસ કરીને ઇન્ફોસિસનું મેનેજમેન્ટ પહેલીવાર કોઈપણ કંપનીનું મેનેજમેન્ટ એઆઈ માટે એકદમ આગળ આવીને કંઈક કહેવા જઈ રહ્યું છે. એટલે એના પર રહેશે. 11 વાગ્યાથી લઈને 4-5 સાંજે 5-6 વાગ્યા સુધીની એક આખી મોટી ઇવેન્ટ છે. એટલે ધ્યાન રાખતા રહીશું એના પર પણ કે શું અહીંયાથી આપણને આગળ દેખાય છે. પરંતુ આ બધા સ્ટોક પર ખાસ નજર રાખીશું. BEL કોચિન શિપયાર્ડ પર તો નજર રહેશે જ. આ ઉપરાંત ખાસ કરીને લ્યુપિનના જે કરાર થયા છે એની પણ થોડીક એક્શન આપણને આવતી જોવા મળશે. પરંતુ તૃપ્તિ, તમારા લિસ્ટમાં ઘણું લાંબુ ક્યાં નજર? ગુડ મોર્નિંગ. અને હું શરૂઆત ખાસ કરીને ઇટરનલ અને સ્વિગીથી કરવા જઈ રહી છું. કર્ણાટક સરકાર તરફથી એક બહુ મોટો નિર્ણય અહીંયા ખાસ લેવામાં આવ્યો છે. તેમને વેલફેર ફી લગાવવાની અહીંયા તેમને હવે ફી જે છે અહીંયા લાગુ કરવા તેમના તરફથી કરવામાં આવી છે. ખાસ કરીને સરકારે જે પ્લેટફોર્મ કંપનીઓ છે તેના પર તેમને ઓપરેશનલ કોસ્ટ અહીંયા તેમને વધાર્યો છે. તેમને ગીગા વર્કર્સ એક્ટ 2025ના હેઠળ તેમને 1% વેલફેર ફી અહીંયા લાગુ કરી છે. અને ખાસ કરીને આ બે એવું
કાઉન્ટર છે, બે એવા શેર છે જે અત્યારે લિસ્ટેડ કંપની આપણે જોઈ રહ્યા છે. એક છે ઇટરનલ અને બીજું છે સ્વિગી, જેના પર અત્યારે હવે આવનારા સમયમાં 1% ફેરફાર ફી જે તે લાગુ થશે, જેમાં ફૂડ ડિલિવરી છે, રાઇડ હેલ્ડિંગ છે, લોજિસ્ટિક્સ છે અને માર્કેટ પ્લેસ પ્લેટફોર્મ્સ છે, દરેકને અહીંયા આવરી લેવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને બહુ જ મોટો નિર્ણય કર્ણાટક સરકાર તરફથી અહીંયા લેવામાં આવ્યો છે. એટલે ડેફિનેટલી આજે આ બંને જ કાઉન્ટર છે જેના પર આજે આપણને સારું એક્શન જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એટલે ડિલિવરી. અહીંયા ખાસ કરીને કંપનીએ કરાર કર્યા છે. તેમને ઇલેક્ટ્રિક મોબાલિટી સ્ટાર્ટઅપ રાઇડ ઈવી સાથે અહીંયા તેમને કરાર કરતા આપણને જોવા મળી રહ્યા છે, જેમાં તેઓ 150 હાઈ પરફોર્મન્સ ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે તેઓ સપ્લાય કરવા માટે આ કરાર જે અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. અને આગામી 3 મહિનામાં તેમનું પૂરું જે રોલઆઉટ જે છે તે કંપની કમ્પ્લીટ કરશે. તે ડિલિવરીનું કાઉન્ટર પણ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ટેક્સ મેકો રેલ. અહીંયા પણ પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. કંપનીને ઓર્ડર મળ્યો છે. તેમને મુંબઈ રેલવે વિકાસ કોર્પ પાસેથી 210 કરોડનો ઓર્ડર્સ અહીંયા આપણને મળતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું સિમેક પર. અહીંયા કંપનીને ઓર્ડર્સ મળ્યો છે. કંપનીને ONGC એ ઓઇલ ફિલ્ડમાં કાર્યરત સુપ્રીમ ઓફસોર્સ કન્સ્ટ્રક્શન અને ટેકનિકલ સર્વિસ આ બંને પાસે જે કંપની જે છે ONGCની સબસિડરી કંપની કહેવામાં આવે છે, તેની પાસેથી કંપનીને લગભગ $4,060નો ઓર્ડર અહીંયા આપણને મળતો જોવા મળી રહ્યો છે. અને ઓર્ડર હેઠળ કંપની જે છે એ સેટ ડાઇવિંગ અને એર ડાઇવિંગને લગતી કામગીરી જે સર્વિસ જે છે તે કંપની પૂરી પાડશે. અને કંપની પોતાનું જે જહાજ જે છે સિમેક પ્રિન્સેસ તેને તૈનાત હેઠળ આ પૂરું કામ જે છે અહીંયા કરવામાં આવશે. એટલે ખાસ કરીને સિમેકનું કાઉન્ટર અહીંયા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું વાટેક પર. અહીંયા કંપનીએ ખાસ કરીને તેમને અહીંયા કરાર કરતા આપણને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને તેમને અહીંયા જે કરાર જે કર્યા છે તે છે પેક સસ્ટેનેબિલિટી પાર્ટનર સાથે અહીંયા તેમને જેવી માટે કરાર કર્યા છે, જેમાં તેઓ ગાઝિયાબાદમાં તેઓ બાયો CNG પ્રોજેક્ટ જે છે તે બનાવશે. એટલે આ પૂરી કંપની જે છે સબસિડરી કંપનીની અહીંયા તેઓ શરૂઆત કરશે. જેવી કંપની જે છે તે ગાઝિયાબાદ બાયો એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની સબસિડરી કંપની જે અહીંયા શરૂ કરશે. જેની જે આ જે પૂરો પ્રોજેક્ટ જે છે તે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ડુંડા હેઠળ જે ગામ છે ત્યાં આ પૂરી કંપનીની જે છે તેની શરૂઆત કરવામાં આવશે. જેવી હેઠળ અગર હિસ્સાની વાત કરશું તો ખાસ કરીને વાટેકનો 51% હિસ્સો રહેશે અને પીકનો લગભગ 49% હિસ્સો અહીંયા જોવા મળશે. અને આ પ્રોજેક્ટ હેઠળ તેઓ BOT એ ધોરણે તેને અમલ પણ મૂકવામાં આવશે. એટલે ખાસ કરીને આજે વાટેકનું કાઉન્ટર પણ આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું યુનાઇટેડ સ્પિરિટ માટે. અહીંયા ખાસ કરીને મની કંટ્રોલ દ્વારા સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. યુનાઇટેડ સ્પિરિટની સબસિડરી કંપની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ડ્યુ ડિલિજન્સ માટે તેમને ઘણા બિડર્સ તરીકે ઘણી બધી બિડર્સ હતી, તેમાં પણ આ કંપનીનું પણ હવે સમાવેશ સાથે જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને યુનાઇટેડ સ્પિરિટ આ કારણસર આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું TVS સપ્લાય ચેઇન માટે. અહીંયા કંપનીએ કરાર કર્યા છે. તેમને ઇટલીની કંપની ALA ગ્રુપ સાથે અહીંયા તેમને કર્યા છે, જે વૈશ્વિક સ્તરે એરોસ્પેસ ડિફેન્સ સપ્લાય ચેઇન ઇન્ટિગ્રેટેડ નામની ઇન્ટિગ્રેટેડ કંપની જે છે ALA ગ્રુપ, જેમાં ખાસ કરીને ભારતમાં $28 બિલિયન એરોસ્પેસ ડિફેન્સ સપ્લાય ચેઇન માર્કેટમાં પ્રવેશ કરવા માટે તેમને અહીંયા કરાર કરતા જોવા મળી રહ્યા છે. એટલે કાઉન્ટર પર ખાસ કરીને ડિફેન્સમાં કાઉન્ટરમાં પણ અત્યારે ફોકસ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એ છેલ્લે રડારમાં છે એ છે HFCL. અહીંયા પણ કંપનીને ઓર્ડર મળતા જોવા મળ્યા છે. તેમને સ્થાનિક પ્રાઇવેટ ટેલિકોમ ઓપરેટર પાસેથી કંપનીને લગભગ 60.95 કરોડનો તેમને અહીંયા ઓર્ડર મળતો જોવા મળી રહ્યો છે. તેમને ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સના સપ્લાય માટે તેમને ઓર્ડર મળ્યો છે. એટલે ડેફિનેટલી આ કાઉન્ટર આજે રડારમાં જોવા મળી શકે છે. પોઝિટિવ સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે. ચાંદની ડેફિનેટલી આજે ડિફેન્સને લઈને ઘણા બધા ન્યૂઝ આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે, જેમાં TVS સપ્લાય છે. ખાસ કરીને પછી કોચિન શિપયાર્ડ આપણે જોઈ રહ્યા છીએ. BL ને લઈને પણ અત્યારે આપણી પાસે ઘણા મોટા સમાચાર આપી રહ્યા છે. એટલે ડેફિનેટલી ડિફેન્સ કાઉન્ટર તો ફોકસમાં રહેશે. અને જેવી રીતે નીરજ કહ્યું કે ઇન્ફોસિસ મેં જે આજે તેમની જે પ્રેસ કોન્ફરન્સ પણ રહેશે હોવી શકે છે. અને જે હિસાબે તેમની જે ઇન્ફોસિસ પોતે AI આગમન બાદ જે સ્ટેટમેન્ટ આપવાના છે તેના પર પણ અત્યારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જી, નીરજ અને તૃપ્તિ.